Namaste students. In the last video, I explained all about tables and its attributes. Then I already gave some exercise related to table. One more exercise for you in table tag. એક એક્સરસાઇઝ વધારે આપું છું હજી. ટેબલ તમારે એક ક્રિએટ કરવાનું છે કોઈપણ રિઝલ્ટનું. તમારી પાસે 12થની માર્કશીટ હશે, એ ટાઈપનું એક આખું ટેબલ એમાંથી જોઈને એક ટેબલ ક્રિએટ કરો. એ તમારા જે એમાં માર્ક્સને બધા એન્ટર કરેલા છે એ બધા ટેબલ ફોર્મેટમાં છે, રાઈટ. સો એમાં જે રીતના ડેટા આપ્યા છે એટલે એમાંથી તમારે ડિટેલ્સ કમસે કમ આટલી હોવી જોઈએ. ઉપરનું એક હેડિંગ લાઈક ગુજરાત બોર્ડની હેડિંગ આપેલું હશે એ. દેન સબ્જેક્ટ નેમ, ટોટલ માર્ક્સ, દેન obtain marks, percentile, સ્ટુડન્ટ નેમ હશે. ફોટો પણ તમે એડ કરાવડાવી શકો છો સાથે. આપણે એવું કમ્પલસરી નથી કે એ જ ટાઈપની માર્કશીટ રાખવી. પર્પઝ એ છે કે તમારે એ ટાઈપની એવી એક એના જેવી એક માર્કશીટ ક્રિએટ કરવાની છે કે જેમાં આ બધી ડિટેલ્સ આવી જવી જોઈએ. ઓકે, સો એ ટાઈપની એક એક્સરસાઇઝ તમને આપું છું કે જે તમારે પરફોર્મ કરવાની છે. એના માટે થઈને તમારે HTMLનું ટેબલ લેવું પડશે અને ટેબલમાં રિક્વાયરમેન્ટ હોય એ રીતના તમારી રીતે એટ્રીબ્યુટ્સ આપી શકો છો. હું તમને ફ્રી રાખું છું, એમાં તમારે જે રીતના જે કલર, જે બેકગ્રાઉન્ડ, જે ઇમેજ રાખવી હોય તમે એડ કરી શકો છો. યુ કેન એડ. કોઈ ફિક્સ ફોર્મેટ નથી રાખતો, પણ આપણે આવી જે મેં તમને બધી ડિટેલ્સ કીધી કે ટોટલ માર્ક્સ, ઓક્યુપાઈડ માર્ક્સ, ઓબ્ટેઇન માર્ક્સ, then subject name, student name, grade, percentile, આ બધી ડિટેલ્સ છે એ બધી આવી જવી જોઈએ. અને ઉપર હેડિંગ જે આપેલું હશે ગુજરાત બોર્ડ, આટલી ડિટેલ્સ. ઓકે, હવે એ તમને પ્રોગ્રામ હું આપું છું એક્સરસાઇઝમાં. હવે એક લાસ્ટ એક્ઝામ્પલ ટેબલનું લઉં છું આજે. લાસ્ટ એક્ઝામ્પલ ઓફ ટેબલ, nested table. So table within table, you can add one table within table. Okay, so it is nested table. So I am explaining that example related to nested. Okay, first basic structure. Okay, table tag, and that attribute align equal to center, height equal to setting 300, width equal to 200, border equal to 1. Okay, basic attributes. હવે એક્ઝામ્પલ્સ એને રિલેટેડ લઈએ. એક લાઈક મોબાઈલ રિલેટેડ લઈ શકાય, કાર રિલેટેડ લઈ શકાય, કોમ્પ્યુટર રિલેટેડ કે એમાં કંપનીના નેમ હોય અને સામે વધારે ડિટેલ્સ હોઈ શકે. સો એક ટીડી ટેગની અંદર મલ્ટિપલ વેલ્યુઝ આવતી હોય એ રીતે આપણે લઈ શકીએ. ઓર એમાં વધારે આપણે ડિટેલ્સ મલ્ટિપલ કોલમ એડ કરાવડાવી હોય ત્યારે આપણે કરી શકીએ છીએ. ઓકે, જોઈએ એ સમજાવું આખું તમને. ફર્સ્ટ અહીંયા હું એડ કરાવડાવું છું એક tr tag. In first row I am adding details. That one is td tag slash td tag over.
ફર્સ્ટ TD ટેગમાં આપણે નેમ પાસ કરીએ છીએ, કંપનીનું નેમ, કંપની, એન્ડ કાર. Okay, I'm creating two table data. Now in second row, adding TD tag, start and over. First I am adding company name Maruti, and in second TD tag I want to display multiple car details. So first I am saving this file. ઓકે, આપણી જે રીતની રિક્વાયરમેન્ટ છે એ રીતના પહેલાં તો મળી જાય છે ડેટા, એ ચેક કરતા જઈએ. સાથે સાથે લાસ્ટમાં નહીં કરવાનું, બિકોઝ જે એરર હશે એ તમે લાસ્ટમાં એકસાથે બધું ટાઈપ કરી અને ચેક કરવા જશો તો એરર ફાઇન્ડ કરવામાં એટલી જ તમને તકલીફ વધારે પડશે. ઓકે, નાવ આઈ એમ એડિંગ related to car details here. Okay, in this TD tag. Okay, so I need to add multiple car details here, so I will add one table here in this TD tag. Okay, in this TD tag. So okay, in this TD tag, adding table tag, start and over. Border equal to 1, not giving height or width at this time. Requirement હશે એવી રીતના આપણે એડ કરાવશું. Next one, TR tag. In first row I am giving heading of that table. That one first I will display the car name. So in table head, name, second one in TH tag, price, and many field we can set here, like average or manual or automatic or all related to features. There are lots of features. If we want to add 10 columns we can add. There are too many data related it. So at this time I am just adding two field to explain. So what I did, I just add one table tag under this TD tag where we want okay, look, I added one table here under this TD tag. I mean after Maruti, company name. So car details, અહીંયા આપણે એવું હેડિંગ કરી દઈએ, car details, એન્ડ અહીંયા આપણે નેમ અને પ્રાઇસ આપ્યું છે. આ તો હજી ખાલી હેડિંગ એનું થયું. સેકન્ડ રોમાં આપણે ડેટા એડ કરાવવો પડશે. We need to add data in second row. So table data, and we can add car name here, and we will add multiple car details here. I am adding 3 car details at this time. So first one is Maruti Dzire, price, that is not exactly perfect figure, but related figure we are entering, like
6 to 8 લાખ રૂપીસ. આપણા માટે નંબર્સ જે છે, ડેટા છે, એ જરૂરી નથી, પણ ડેટા કેવી રીતના શો થાય છે એ જરૂરી છે. સો ડેટા ઉપર વધારે ધ્યાન આપવા કરતાં કેવી રીતના શો થાય છે એના ઉપર ધ્યાન વધારે આપજો. જરૂરી નથી બધા ફિગર પ્રોપર જ હોય, આપણે કોઈ પ્રોપરલી કોઈ ડેટા લેતા નથી અત્યારે. ઓકે, 2 ડિટેલ્સ, હજી એક ડિટેલ એન્ટર કરાવડાવી દઉં. Okay, I added 3 rows here in this table, in nested table. So now we can see here, but we need to add proper space there. So I am giving height and width now. Width, now I am applying here 500, and let's check output. Okay, and now I am applying here width equal to 100%, height equal to 100%. Let's check output. Okay, સો આપણે એક કારની ડિટેલ્સ કેવી રીતના એડ કરી એક્સપ્લેન કર્યું. હજી એક કારની ડિટેલ્સ એડ કરાવડાવી દઉં છું. Look, this is our main table. In that, in second, this is first row, and this is second row. In second row, we add Maruti company name in first table data, and now I added one table under second TD tag. Now that TD tag is over. Now TR tag is also over. Now I am adding new TR tag, and I will give first company name, and that I will add one company name. Okay, I am passing here Hyundai. Okay, and now in second TD tag I am adding new table. Okay, now I will add same table like this. So first, don't try to copy, because you can easily copy, but you need practice. So don't copy. Width equal to 100%, and height equal to 100%. Now in this TR tag, I am again adding same table here, or I can even copy this. TH name, TH price, next row TR tag, start and over. In that I will add TD start and over. I will add 2 car details. So one is here, and copy paste. So second row ready. Okay, one TD tag.
Now I am adding car details: Hyundai Creta, then second Hyundai Verna, Next line, TD tag, TD tag over. I'm adding here price 950 to 12 લાખ રૂપીસ. નંબર જે છે એ મેં મારી રીતે એન્ટર કરાવડાવેલા છે, એટલે જે કોઈ વેલ્યુ જે છે એ આપણા માટે જરૂરી નથી, પણ આઉટપુટ જે છે એ આપણી કેવી રીતના ડિસ્પ્લે કરાવડાવવું એ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, so we added two nested table here, one table here under this TD tag and one table here under this TD tag. There are no limitation. If you need to add more TD tag, more table tag under this TD tag, you can add. જો તમારે અહીંયા ફરીથી હજી એક આ TD ટેગની અંદર નેસ્ટેડ ટેબલ ફરીથી લેવું હોય તો તમે લઈ શકો છો, કોઈ લિમિટેશન એવી નથી. યુ કેન એડ. ઓકે, હોપ કે તમને બધાને નેસ્ટેડ ટેબલ ક્લિયરલી સમજાઈ ગયું હશે. ઓકે, થેન્ક યુ.